સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી પ્રજા ત્રસ્ત બની છે। જૂનાગઢમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા ઠેર ઠેર ખોદકામ કર્યા બાદ આ વરસાદી પાણીએ રોડ રસ્તા ઉપર ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર કરવામાં પણ ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી આવનારા સમયમાં ઉબડ ખાબડ રસ્તા છે, રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાથી જો અકસ્માત થાય તો તેનો જિમ્મેદાર કોણ? આવા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે, ત્યારે યોગ્ય કામગીરી રોડ રસ્તાને લઈને થાય તેની માંગ કરવામાં આવી છે। મેઇન રોડ ઉપર હજી થોડા કામ ચાલુ થયું છે અને ખાડા બુરાઈ, પણ અમારા સાઈડનો રસ્તો આંબાવાડીમાં જવાનો, અહીંયા જ આ તમારી નજર સામે જુઓ ખાડો, અમારા ડેલામાંથી મોટરસાઇકલ કાઢીએ તો મોટરસાઇકલવાળા ઉડાડી દે એવી પરિસ્થિતિ। અમારો પટ્ટો સારો છે એટલે બધા ત્યાંથી જ હાલે। જુનાગઢની તો આખા જુનાગઢની પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે કે એની પૂછો નહીં વાત। જોશીપરાની અંદર અત્યારે લોકોને નીકળવું હોય તો બહાર નીકળી શકતા નથી, આવી હાલત જોશીપરાની છે। અહીંયા ખાડાબુરો આવે છે તો ઝીણી વરસાદ નાખવાને બદલે મોટા મોટા પથ્થરો નાખી અને રોડ ઉપર ઠગી મૈયા જાય છે। એની ઉપર હાલવાથી લોકો ગાડી લઈને ટુ વ્હીલર પડે છે, આખરે છે, હાથ પગ ભાંગે છે લોકોના। આપણે જોઈએ કે મહાનગરપાલિકાની જે કામ કરવાની પદ્ધતિ છે એ ખૂબ જ ભંગાર ટાઈપની છે। આપણે જોઈએ કે ગમે ત્યારે હોય ત્યારે નવા રસ્તા દર વર્ષે બનાવે છે, પણ પાછું ચોમાસું આવે ત્યારે આપણે જોઈએ કે આખા જૂનાગઢના રસ્તાઓ ચોમાસાના 1 મહિના પહેલાં જ ખોદી નાખવામાં આવે છે। તો શા માટે? એક આપણે જે કામગીરી કરવી જોઈએ એ નિયમ મુજબ થતી નથી, એને હિસાબે આપણે જોઈએ કે લોકોમાં કેટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે। મેઇન રોડ ઉપર હજી થોડા કામ ચાલુ થયું છે અને ખાડા બુરાઈ, પણ અમારા સાઈડનો રસ્તો